હેલો ફ્રેન્ડ્સ, ચાલો હવે આપણે સ્વાધ્યાય ચેપ્ટર 1 છે એમાં આગળ વધીએ. સ્વાધ્યાય 1.2 એમાં દાખલા નંબર 5 છે. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા માટે 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોય એનો એકમનો અંક શૂન્ય હોય ને તો તે સંખ્યાના અવયવ 2 અને 5 તો હોય જ. આ સિવાય બીજા પણ હોઈ શકે, પણ આ બે અવયવ ફરજિયાત હોય. આ બે અવયવ હોય તો જ એ સંખ્યા છે ને એનો એકમનો અંક છે શૂન્ય થાય. 2 અને 5 અવયવ હોવા જરૂરી છે. પણ આપણે 6 ની n ઘાત લઈએ. હવે 6 ની n ઘાત ને મારે બીજા સ્વરૂપે લખવું તો આવી રીતના લખે 2 ગુણ્યા 3 2 3 6 એની n ઘાત. હવે બે સંખ્યાનો ગુણાકાર છે અને આખાઈનો ઘાત છે તો 2 ને ઘાત આપી શકાય. તો આને હું આવી રીતના લખી શકું 2 ની n ઘાત અને 3 ની n ઘાત. તો 6 ની n ઘાત ના અવયવ ક્યાં થાય છે? 2 અને 3 છે. એના સિવાય બીજો કોઈ અવયવ નથી, એટલે 5 નથી. એટલે 6 ની n ઘાત નો અવયવ છે એ 5 નથી. કોણ છે? 2 અને 3 છે. એટલે 5 નથી એટલે એનો એકમનો અંક શૂન્ય થાય નહીં. અહીં 6 ની n ઘાત ના અવયવ બરાબર 5 નથી, તેથી તેનો એકમનો અંક શૂન્ય ન થાય. દાખલા તરીકે ઉદાહરણ આ સમજવા માટે ઉદાહરણ, દાખલા તરીકે 6 ની n ઘાત છે, n બરાબર હું 1 લઉં એટલે આ 6 પૂછો તો આને શું લખીશું? 2 ગુણ્યા આ 6 થશે. એટલે એને શું કેવી રીતે લખી શકાય? 2 ગુણ્યા 3. ઓકે, હવે આ હું 6 ની 2 ઘાત લઉં એટલે કેટલા થશે? 36. હવે 36 ને મારે કેવી રીતના લખી શકાય? 2 ની 2 ઘાત અને 3 ની 2 ઘાત. 2 ની 2 ઘાત 4, 3 ની 2 ઘાત 9 એટલે 9 ચોક 36. 6 ની 3 ઘાત n બરાબર 3 લો બરોબર, તો n બરાબર 3 લો એટલે 216 એટલે 2 ની 3 ઘાત અને 3 ની 3 ઘાત આના અવયવ થશે. તો હવે જો અહીંયા 2 ની 3 ઘાત અને 3 ની 3 ઘાત, 2 ની 3 ઘાત 8 અને 3 ની 3 ઘાત 27, બેનો ગુણાકાર કરશો એટલે 216 આવી જશે. તો આવી રીતના આનો કોઈ પણ એકમનો અંક, આ એકમનો અંક, અહીંયા એકમનો અંક થશે 6 ની 1 ઘાત એટલે 6, અહીંયા 6, અહીંયા 6, અહીંયા 6, અને એકમનો અંક છે ને ક્યારેય પણ શૂન્ય થશે નહીં. 6 ની ગમે એટલી ઘાત કરશો એનો એકમનો અંક ક્યારેય પણ શૂન્ય થશે નહીં. ખરેખર તો 6 ની ગમે એટલી ઘાત લેશો ને એનો એકમનો અંક 6 જ થશે. 6 સિવાય બીજી પણ નહીં રહે. પણ આ વસ્તુ આપણે અહીંયા જોઈએ કે કોઈ પણ 6 છે એની n ઘાત છે, એને ગમે n બરાબર પણ તમે 5 મૂકો એટલે 6 ની 5 ઘાત, n બરાબર 10 મૂકો એટલે 6 ની 10 ઘાત લ્યો. એ ગમે એ 6 ની એની ગમે એટલી ઘાત લેશો ને પણ ક્યારેય પણ એનો એકમનો અંક છે ને શૂન્ય નહીં આવે. બરાબર, શૂન્ય સિવાય આવશે. આગળ વધીએ આપણે. ચલો હવે એના પછીનો દાખલો છે. દાખલા નંબર 6. સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને 6 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 બરાબર એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? જો વિભાજ્ય સંખ્યાઓ છે ને એના અવયવ છે ને તો કોઈ પણ સંખ્યાના બે અવયવો હોય, એક સંખ્યા પોતે અને એક 1 બરોબર. આ બે અવયવ હોય, એના સિવાયના કોઈને અવયવ હોય ને તો એ વિભાજ્ય થાય. ખાલી આ બે જ અવયવ હોય ને તો એ અવિભાજ્ય સંખ્યા થશે. એક એ સંખ્યા પોતે અને એક આપણે 1. તો હવે આમાં આપણે એ સાબિત કરવાનું કે આમાં 1 અને એ સંખ્યા પોતે એના સિવાય અવયવ હોવા જોઈએ તો એ શું થશે? વિભાજ્ય. બાકી વિભાજ્ય થશે નહીં. તો મેં પહેલા અહીંયા લખ્યું છે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13. તો હવે જો આમાંથી તમારે પહેલા સામાન્ય નીકળશે 13. તો હવે 7 એમને ગુણ્યા 11 એમને ગુણ્યા અહીંયા 13 સામાન્ય ગયા એટલે અહીંયા શું ગયા? 1 વત્તા અહીંયાથી પણ 13 સામાન્ય ગયા એટલે અહીંયા શું ગયા? 1 બરોબર. હવે આપણે અહીંયા 13 હા ગુણાકાર કરીએ 11 × 7 = 77, 77 ગુણ્યા 1 એટલે 77 વત્તા 1
હવે 13 ગુણ્યા 77 ગુણ્યા 77 વત્તા 1 એટલે 78 એટલે 78. હવે આ 13 અને 78 આ બે અવયવ છે. એટલે આ સંખ્યાને જો આ બે સંખ્યા બે અવિભાજ્ય સંખ્યા વડે હજી આના પણ અવયવ પડે બરોબર ફાળો હોય તો, પણ આના બે અવયવ આ મળી ગયા એટલે આ સંખ્યા કેવી થશે? આ સંખ્યા થશે વિભાજ્ય. કેમ કે એને બે આપણે સંખ્યા સિવાયના પણ અવયવ છે 13 અને 78. તમે આનો પણ 78 ના પણ અવયવ પાડી શકો, પણ આટલું દર્શાવી દો તો પણ ચાલશે. હવે અહીંયા પણ આપણે જોઈએ બરોબર. હવે અહીંયા સામાન્ય શું નીકળશે? 5. તો બીજો અહીંયા 5 એક રહી ગયો છે, 5 એક રહી ગયો એટલે 5 કોમન લો. એટલે હવે જો અહીંથી અહીંયા 7 રહ્યા 6 રહ્યા 5 કોમન વયા ગયા એટલે 4 રહ્યા ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. એમને હવે આનો ગુણાકાર કરીએ પહેલા બરોબર. 1 ગુણ્યા 2 એટલે 2 2 ગુણ્યા 3 એટલે 6 6 ગુણ્યા 4 એટલે 24 24 ગુણ્યા 6 કરશો એટલે 144 144 ગુણ્યા 7 કરશો એટલે 1008 વત્તા 1 એટલે આ થશે 500 ગુણ્યા 1009 બરોબર. 1009 ગુણ્યા 5. તો હવે જો આના બીજા બે અવિભાજ્ય એક અવયવ મળી ગયો 5 ને હજી 1009 છે એના પણ કંઈક અવયવ મળી શકે. તો આવી રીતના તમે આના અવયવ છે ને 2 કરતા વધારે મળ્યા એટલે આને આ બે સંખ્યા કેવી થશે? વિભાજ્ય સંખ્યા થશે. આ બે સંખ્યા કેવી થાય? વિભાજ્ય સંખ્યા થાય. એટલે આ બંને અને બંને સંખ્યા કેવી થશે? અવિભાજ્ય. દાખલા તરીકે આપણે અહીંયા આને 78 છે એના એક અવયવ પાડીને 2 એટલે 39 દુ 13 તેરી 39 બરોબર. એટલે 13 તેરી 39 39 દુ 78. તો હવે આને આપણે કેવી રીતના અવિભાજ્ય સંખ્યાના અવયવ સ્વરૂપે લખવું હોય તો 2 ગુણ્યા 3 ગુણ્યા 13 ની 1 ઘાત અને અહીંયા આને 5 ની 1 ઘાત અને 1009 ની 1 ઘાત આ સ્વરૂપે દર્શાવી શકાય. તો આ જે સંખ્યા છે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 ને અવિભાજ્ય સંખ્યાના 2 ઘાત હશે ને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. તેથી તે શું થશે? તેથી તે વિભાજ્ય. અથવા બીજા શબ્દમાં કહું તો આને 1 અને આ સંખ્યા પોતે એના સિવાય કોઈ અવયવ હોય તો એને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા. સેમ આવી રીતના અહીંયા પણ આપણે લખી શકીએ છીએ કે આને 5 અને 1009 આ બે અવયવ છે એટલે આ પણ સંખ્યા કેવી થશે? વિભાજ્ય સંખ્યા થશે. આગળના દાખલા તરફ જોઈએ આપણે. ચાલો હવે આગળનો એક દાખલો છે. રકમ મોટી છે, દાખલો એના કરતા પણ સહેલો છે. હવે દાખલા શું કહેવા માંગે છે કે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. એટલે આ પ્રકારનો એક વર્તુળાકાર માર્ગ છે. આકૃતિ દોરવાની કઈ જરૂર નથી, માત્ર ખાલી તમને સમજાય એ હેતુ માટે આકૃતિ દોરું છું. આ વર્તુળાકાર માર્ગ છે. હવે આ વર્તુળાકાર માર્ગની અંદર માર્ગ છે. સોનિયા ને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે. દાખલા તરીકે અહીંથી આ વર્તુળાકાર માર્ગની શરૂઆત થાય છે બરોબર. હવે આને આ સોનિયા અહીંથી સ્ટાર્ટ કરે છે, એને એક ચક્ર પૂર્ણ કરતા સોનિયાને 18 મિનિટ લાગે છે બરોબર. અને બીજી એક વ્યક્તિ છે, અહીંયા બે વ્યક્તિ ઉભી છે. રવિ. હવે રવિને રવિ પણ અહીંયા જ ઉભેલ છે. રવિને આ એક ચક્ર પૂર્ણ કરતા લાગે છે 12 મિનિટ. હવે બંને અહીંથી પરિભ્રમણ ચાલુ કરે. 18 મિનિટમાં એક પરિભ્રમણ કરે. હવે 12 મિનિટમાં રવિ ફરી પાછો અહીંયા પહોંચી જાય, જ્યારે સાનિયા અહીંયા પાછળ હશે. ફરી પાછળ 24 મિનિટમાં રવિ અહીંયા પહોંચી જશે, સાનિયા હજી પાછળ હશે 24 મિનિટમાં. હવે કહેવાનો અર્થ શું છે કે એક સમય એવો આવશે કે રવિ અને આ જે સોનિયા છે ફરી પાછી આ જગ્યાએ મળશે. એ કેટલા સમયે મળશે? હવે આ પ્રશ્ન છે ને આપણે લસાની રીતે મેળવી શકીએ. ખરેખર તો આપણે આ બે સંખ્યા છે ને 18 અને 12 એનો લસા લેવાનો છે. તો 18 નો લસા લેવા માટે એના અવયવ પાડવાના. 9 દુ 18, 3 તેરી 9 અને 3 એકુ 3. એટલે 18 ના અવયવ શું થશે?
2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 2 ગુણ્યા 3 ની 2 ઘાત. અને હવે 12 ના અવયવ પાડ નાખીએ. 6 દુ 12, 3 દુ 6 અને 3 એકુ 3 એટલે 12 ના અવયવ શું થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કે 2 ની 2 ઘાત ગુણ્યા 3. હવે આપણે આનો લસા લેવો પડશે. કેમ? શેનો? 18 અને 12 નો. એટલે 18 અને 12 નો લસા લઈએ. એટલે લસા લેવા માટે જોવાનું કે 2 ની અંદર દાખલા તરીકે અહીંયા 2 છે, અહીંયા 2 છે, એટલે મહત્તમ ઘાત કઈ છે? 2 ની 2 ઘાત એ લખવાનું. અહીંયા 3 છે, અહીંયા 3 છે, મહત્તમ ઘાત કઈ છે? એટલે 2 ની 3 ની 2 ઘાત. 2 ની 2 ઘાત એટલે 4 અને 3 ની 2 ઘાત એટલે 3 9. 9 ચોક 36 મિનિટ ના અંતે બંને ફરી પાછા આ જગ્યાએ ભેગા થશે. જો હવે 12 મિનિટ થશે એટલે રવિ ફરી પાછા અહીંયા મળશે. 24 મિનિટે રવિ ફરી પાછા અહીંયા મળશે ને પછી 36 મિનિટે રવિ ફરી પાછા અહીંયા આવશે. હવે આ શૂન્ય છે એ 18 મિનિટે અહીંયા આવશે. પહેલી 12 મિનિટે કંઈક અહીંયા હશે, બરોબર? 18 મિનિટે અહીંયા, પછી 24 મિનિટે અહીંયા હશે અને અહીંયા ક્યાંક હશે અને પછી 36 મિનિટે ફરી પાછા અહીંયા આવી જશે. એટલે બંને કેટલા મિનિટે ભેગા થશે? સોનિયા અને રવિ બંને ફરી પાછા એ જ જગ્યાએ 36 મિનિટ પછી ફરી પાછા એ મળશે. એના પછી આગળ હવે આપણે વધીએ અસમય સંખ્યા. જો કે અસમય સંખ્યા અને સમય સંખ્યા કોને કહેવાય એના વિશે મારો એક લેક્ચર છે યુટ્યુબમાં છે, તમે એ પણ જોઈ શકશો. છતાં એ જરાક આવે છે એટલે પુનરાવર્તન કરાવી દઉં છું. અસમય સંખ્યા એટલે જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં, એટલે જ્યાં p શું છે? p છે z માંની કોઈ સંખ્યા છે, એટલે કોઈ પૂર્ણાંક સંખ્યા છે, ધન કે ઋણ કે શૂન્ય કે ગમે તો હોઈ શકે. 1 2 3 4 5 થી અનંત સુધી, પછી 0 પણ આવી જાય ને ઋણ 1 ઋણ 2 ઋણ 3 એમ અનંત સુધી ગમે તે આવી શકે. અને q છે ને એ ગમે તે સંખ્યા હોય પણ શૂન્ય ન હોવી જોઈએ, શૂન્યતર, શૂન્ય સિવાય. તો એવી બે કોઈ પણ z માંની સંખ્યા છે એનો ભાગાકાર થયો ને, બરોબર, એના સ્વરૂપે ન દર્શાવી શકાય. શબ્દ શું છે કે એના સ્વરૂપે ન દર્શાવી શકાય તો તેવી સંખ્યાને શું કહેવામાં આવે છે? અસમય સંખ્યા કહેવામાં આવે છે. અથવા તો તમે કોઈ પણ બીજી માની લો કે બીજી રીતના વ્યાખ્યા આપી હોય તો જેને જેનું દશાંશ અભિવ્યક્તિ છે અનંત અને અનાવૃત હોય તેને પણ અસમય સંખ્યા કહેવામાં આવે છે. આ અસમય સંખ્યાની વ્યાખ્યા. હવે દાખલા તરીકે તમે માની લો કોઈ પણ સંખ્યા છે, હવે જનરલી કોઈ ગમે તે સંખ્યા લઈ લો, આ વર્ગમૂળ 4 લઈ લો, બરોબર? અને 4 નું વર્ગમૂળ કેટલું હોય? એટલે 2. અને 2 ને કેવી રીતના લખી શકાય? 2 ના છેદમાં 1. એટલે અહીંયા p બરાબર 2 અને q બરાબર 1. તો આપણે વર્ગમૂળ 4 ને હું 2 ના છેદમાં 1 સ્વરૂપે દર્શાવી શકું તો એ સમય, તો એ અસમય ન થાય. કેવી થશે? સમય. પણ ન દર્શાવી શકતા હોય ને તો થાય. ખ્યાલ? આમ ગમે તે સંખ્યા હોય, દાખલા તરીકે એટલે આ સંખ્યા છે એ સમય છે, અસમય નથી. અસમય વાગ્યું છે એટલે આ સમય થશે નહીં. કોઈ પણ એવી સંખ્યા હોય, દાખલા તરીકે 37 ના છેદમાં 9, તો આ 37 છે એ p અને 9 છે એ q. એ સંખ્યાનો ભાગાકાર બે z માંની સંખ્યા છે, આ સ્વરૂપે દર્શાવી શકીએ તો આ સંખ્યા છે ને એ સમય થશે, અસમય નહીં. પણ દાખલા તરીકે તમે વર્ગમૂળ 2 લ્યો તો 2 નું વર્ગમૂળ ન નીકળે, તો આ સંખ્યા કેવી થશે? અસમય સંખ્યા. એવી રીતના વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, ઘનમૂળ 2, બરોબર, ઘનમૂળ 5, ઘનમૂળ 4 નું ઘનમૂળ. જો 4 છે એ સમય સંખ્યા છે પણ 4 નું ઘનમૂળ લો તો એ સમય સંખ્યા થશે ને એ પાછી અસમય સંખ્યા થશે. આમ કોઈ પણ સંખ્યા છે જેને બે પૂર્ણાંક સંખ્યાના ભાગાકાર સ્વરૂપે ન દર્શાવી શકાય ને તો એ શું થશે? ન દર્શાવી શકાય તો અસમય, દર્શાવી શકાય તો સમય. ઓકે, હવે આપણે લઈએ આગળ. જો p અવિભાજ્ય સંખ્યા હોય, અવિભાજ્ય સંખ્યા ટૂંકી વ્યાખ્યા મૂકે જેના 2 અવયવ હોય, બરોબર, તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અથવા આપણે દાખલા તરીકે જોઈએ 2 અવિભાજ્ય સંખ્યા છે, બરોબર, પછી 3 અવિભાજ્ય સંખ્યા છે, 5 અવિભાજ્ય સંખ્યા છે અને પછી 7 અવિભાજ્ય સંખ્યા છે. કેમ કે એના 2 જ અવયવ છે, 7 એકુ 7, 5 એકુ 5, એના સિવાય બીજા કોઈ અવયવ પડતા નથી. 11 અવિભાજ્ય સંખ્યા છે, 13 અવિભાજ્ય સંખ્યા. અચ્છા, આમ તો આનંદ સુધી ઘણી બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે આપણે કહેવા શું માંગે છે? કોઈ પણ જો p અવિભાજ્ય સંખ્યા હોય તો વર્ગમૂળ p, એનો p નું વર્ગમૂળ લ્યો તો આ 2 નો વર્ગમૂળ, p 2 અવિભાજ્ય સંખ્યા છે એટલે 2 નું વર્ગમૂળ એ કેવું થશે? કેવી સંખ્યા થશે? અવિભાજ્ય. આમ 3 નું વર્ગમૂળ. એટલે કે આ બધી
તો કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. તો એનું વર્ગમૂળ કેવું થાય? કેવી થાય સંખ્યા? અસમય સંખ્યા. એટલે આ વર્ગમૂળ 5 પણ અસમય સંખ્યા, વર્ગમૂળ 7 પણ અસમય સંખ્યા, વર્ગમૂળ 11 પણ અસમય સંખ્યા, વર્ગમૂળ 13 પણ અસમય સંખ્યા. એટલે આ બધી સંખ્યાઓ કેવી થશે? અસમય સંખ્યા. એટલે એને આપણે p ના છેદમાં q સ્વરૂપે એટલે કે બે પૂર્ણાંક સંખ્યાના ભાગાકાર સ્વરૂપે દર્શાવી શકીએ નહીં. ખ્યાલ આવે છે? એટલે આમ કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય એનું વર્ગમૂળ લ્યો તો એ અવિભાજ્ય સંખ્યાઓનું વર્ગમૂળ હંમેશા કેવી સંખ્યા હોય? અસમય સંખ્યા હોય. હવે આગળ વધીએ. જો કોઈ અવિભાજ્ય સંખ્યા p એ a સ્ક્વેર નો અવયવ હોય તો a નો પણ અવયવ હોય જ. દાખલા તરીકે હું તમને ઉદાહરણ લઈને સમજાવું. ઉદાહરણ તરીકે દાખલા તરીકે એક સંખ્યા છે 4 નો વર્ગ લો. 4 નો વર્ગ કેટલો થશે? 16. 16 ના અવયવ જો, બરોબર? તો 16 ના અવયવ p છે ને, દાખલા તરીકે 16 ના અવયવ ક્યાં છે? તો 1 એટલે 2 4 અને 16. દાખલા તરીકે 2 છે એ 16 નો અવયવ છે. 2 છે એ 16 નો અવયવ છે, કેમ કે આટલું 16, 4 પણ 16 નો અવયવ છે. એટલે આપણે અહીંયા શું લખીએ છીએ? 2 છે ને 4 ની 2 ઘાત નો અવયવ છે. 2 4 ની 2 ઘાત નો અવયવ છે. હવે અહીંયા શું કહેવા માંગે છે કે 2 છે ને એ 4 નો પણ a નો એટલે કે 4 નો પણ અવયવ થાય. તો જો 2 છે એ 4 નો પણ અવયવ છે. ઘાત અહીંયા દૂર કરે. દાખલા તરીકે તમે 6 ની 2 ઘાત લો એટલે 36 થાય. 36 નો એક અવયવ 3 છે. 3 12 કરી 36, 6 પણ છે, 9 પણ છે, બરોબર છે? તમે હવે એટલે કહેવાનો અર્થ, હવે તમે અહીંયા કોઈ સંખ્યા દાખલા તરીકે 3 9 છે પણ 9 પાછી અવિભાજ્ય સંખ્યા નથી, બરોબર? એટલે અહીંયા 36 ના અવયવ કેટલા થાય? ઘણા અવયવ થાય. દાખલા તરીકે 36 ના અવયવ 1 3 12 કરી 36, બરોબર? 9 ચોક 36 અને 36 એકુ 36. આ બધા 36 ના અવયવ. 1 36 એકુ 36, 12 કરી 36, 9 ચોક 36, 18 ચોક 36. ઓકે. 1 2 3 4 9 12 18 અને 36. આ બધા શું છે? 36 ના અવયવ છે. હવે આ બધા 36 ના અવયવ છે. આમાંથી આ પૈકી અવિભાજ્ય અવયવ ક્યાં થશે? તો કે 2. એક તો વિભાજ્ય અને અવિભાજ્ય કઈ નથી. 3 4 અવિભાજ્ય નથી, કેમ કે 2 દુ 4 થાય. 3 તેરી 9 અવિભાજ્ય નથી. 4 તેરી 12 અવિભાજ્ય નથી. આ પણ અવિભાજ્ય નથી. એટલે અવિભાજ્ય અવયવ ક્યાં થયા? 2 અને 3. તો 2 આના અવયવ છે. તેના 6 ની 2 ઘાતના. તો 2 જો 6 ની 2 છે એ 6 ની 2 ઘાતનો અવયવ છે. સાથે એ 2 છે ને એ 6 નો પણ અવયવ છે. ખ્યાલ આવે? સેમ એ જ રીતના આપણે વાત કરીએ તો આપણે 3 છે ને એ 6 ની 2 ઘાત એટલે 36 નો અવયવ છે ને 3 છે ને એ 6 નો પણ અવયવ છે. આમ કોઈ પણ અવિભાજ્ય સંખ્યા p એ કોઈ પણ સંખ્યાનો વર્ગનો અવયવ હોય તો એ જ અવિભાજ્ય સંખ્યા છે એ નો પણ અવયવ થાય. આગળ ચલો હવે આ ટોપિક એક સમજી લઈએ કે પરસ્પર અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય. કેમ કે આગળના દાખલાઓમાં ક્યાંક આવશે કે પરસ્પર અવિભાજ્ય સંખ્યા, તો એ સમજી લઈએ. દાખલા તરીકે 4 એક સંખ્યા છે અને એક સંખ્યા છે 9. 4 ખરેખર વિભાજ્ય સંખ્યા છે અને 9 પણ વિભાજ્ય સંખ્યા છે. કેમ કે 4 ના અવયવ કેટલા થાય? 2 ગુણ્યા 2 એટલે 4 અને 9 ના 3 ગુણ્યા 3, બરોબર? પણ હવે તમે આનો ગુસ્સા લ્યો 4 અને 9. 4 અને 9 નો ગુસ્સા લઈએ તો આમાં કઈ સામાન્ય નથી, બરોબર? અહીંયા 2 છે, અહીંયા 2 નથી. અહીંયા 3 છે તો અહીંયા 3 નથી. હા, આને 1 વડે ગુણો તો આને પણ 1 વડે ગુણી શકાય, આને પણ 1 વડે. એટલે બેમાં કઈ સામાન્ય ન હોય તો બેનો ગુસ્સા કેટલો થાય? 1. 1 તો બેમાં સામાન્ય હોય. એટલે હવે જો કોઈ બે સંખ્યા છે એનો ગુસ્સા 1 થતો હોય એટલે કે એની અંદર કોઈ સામાન્ય અવયવ ન હોય 1 સિવાય, તો એ બે સંખ્યાને પરસ્પર અવિભાજ્ય કહેવાય. એટલે અહીંયા 4 અને 9 એ આમ અવિભાજ્ય સંખ્યા નથી, વિભાજ્ય સંખ્યા છે. પણ એકબીજાની આ બેને પરસ્પર ગણીએ ને તો પરસ્પર અને અવિભાજ્ય સંખ્યા કહેવાય. એવી ઘણી બધી સંખ્યાઓ કે જે પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોઈ શકે, બરોબર? દાખલા તરીકે બીજી વસ્તુ આપણે હવે સિમ્પલ વસ્તુ કહું કે તમને કે 2 છે એ ખરેખર અવિભાજ્ય સંખ્યા છે, બરોબર? કેમ કે 2 ના અવયવ શું પડે? 2 2 એટલે કે આ અવયવ. હવે તમે
બીજી એક સંખ્યા લ્યો, દાખલા તરીકે 10, તો 10 ના અવયવ 2 ગુણ્યા 5. હવે 10 છે વિભાજ્ય સંખ્યા છે, પણ હવે જો આ બેની અંદર બે ગુસ્સા લ્યો કોનો 2 અને 10 નો, તો એમાં 1 2 સામાન્ય આવે છે, એનો અવયવ 2 પડે. બેમાં સામાન્ય અવયવ એટલે ગુસ્સા ગુરુત્તમ સામાન્ય અવયવ શું મળે છે 2. એટલે આ 2 અને 10 છે ને એ પરસ્પર અવિભાજ્ય ન કહેવાય, ખ્યાલ આવે છે? એટલે 2 અને 10 છે પરસ્પર અવિભાજ્ય ન કહેવાય, પણ આને પરસ્પર અવિભાજ્ય બનાવવું હોય તો આને 2 વડે ભાગો, આને 2 વડે ભાગો, એટલે અહીંયા 1 થઈ જશે ને અહીંયા શું થઈ જશે 5, તો એ પરસ્પર અવિભાજ્ય સંખ્યા થશે. એટલે પરસ્પર અવિભાજ્ય એટલે કેવી સંખ્યા કે જે બે સંખ્યાનો ગુસ્સા 1 થતો હોય એને કહેવામાં આવે છે પરસ્પર અવિભાજ્ય સંખ્યા. દાખલા તરીકે 12 છે એનો અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 3, બરાબર? તો આ ને બીજી સંખ્યા લઈ લો 35, એટલે 7 ગુણ્યા 5. તો 12 અને 35 નો તમે ગુસ્સા લ્યો તો એમાં કોઈ અવયવ સામાન્ય નથી, એટલે એક સામાન્ય થશે. એટલે આ 12 અને 35 કેવી થશે? પરસ્પર અવિભાજ્ય સંખ્યા થશે. આ કન્સેપ્ટ ખાલી સમજાવવા માટે છે. આગળ વધીએ હવે એમાં. ચલો હવે સ્વાધ્યાય 1.3 છે, એનો દાખલા ગણીએ. સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે. અને જો કે મેં ઓલું તમને એક લખાવેલું છે કે જો અને કોઈ પણ અવિભાજ્ય સંખ્યા છે એનું વર્ગમૂળ હંમેશા અસમય હોય, એનો ઉપયોગ કરી નાખો તો પણ થઈ જશે કે 5 છે અવિભાજ્ય સંખ્યા છે, તેથી વર્ગમૂળ 5 છે એ અસમય સંખ્યા છે. પણ જો આને સાબિત કરવું હોય તો પણ સાબિત કરી શકાય. હવે સાબિત કરવામાં પહેલા આપણે ધારી લઈએ કે ધારો કે 5 છે ને એ વર્ગમૂળ 5 છે ને અવિભાજ્ય ને, ધારો કે વર્ગમૂળ 5 છે ને એ સમય સંખ્યા છે. વર્ગમૂળ 5 કેવી સંખ્યા છે? સમય. હવે સમય સંખ્યા હોય તો આપણે સમય સંખ્યા છે એને બે સંખ્યાના ભાગાકાર સ્વરૂપે દર્શાવી શકાય, જ્યાં a અને b પૂર્ણાંક સંખ્યા હોય, બરોબર છે? પણ આપણે એમાં વધુમાં આપણે આવી રીતના પણ દર્શાવી શકીએ છીએ કે જ્યાં a અને b નો ગુસ્સા 1, અથવા બીજા શબ્દમાં કહું તો આપણે એમ લખવું પડે જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે, એમ લખો તો પણ ચાલે. અને ટૂંકમાં તમારે આમ લખવું પડે, આમ લખો તો પણ ચાલશે, જ્યાં ગુસ્સા a અને b નો ગુસ્સા કેટલો છે? 1 છે. એનો અર્થ શું થઈ જશે કે પરસ્પર અવિભાજ્ય સંખ્યા થઈ જશે. હવે આપણે આગળ આમાં જોઈએ તો હવે આ બે સંખ્યા છે આ સ્વરૂપે આપણે આને લખી શકાય. હવે આનો વર્ગ લઈ લો, બરોબર? એટલે કે વર્ગમૂળ 5 નો વર્ગ શું થશે? 5. આ a નો વર્ગ અને આ b નો વર્ગ. અહીંયા કારણ લખું વર્ગ, બંને બાજુ વર્ગ લેતા. હવે આગળ વધીએ. હું b ને આ બાજુ લઈ લઉં, એટલે 5b નો વર્ગ બરાબર a નો વર્ગ, અથવા આને આપણે આમ પણ લખી શકાય, બરોબર? અથવા આપણે આવી રીતના પણ લખી શકાય, a વર્ગ બરાબર 5b નો વર્ગ. દાખલા તરીકે કોઈ સંખ્યા છે 15, એને તમે આમ લખો 3 ગુણ્યા 5 લખી શકાય. આ જનરલી ખાલી કહું છું કે આ માની લો કે અહીંયા એને a વર્ગ બરાબર 15 છે, તો આ 5 અને b વર્ગ બરાબર શું થશે? 3. ખાલી સમજવા માટે. હવે જો એનો અર્થ શું થાય કે અહીંયા 3 છે એ 15 નો અવયવ થાય ને 5 પણ 15 નો અવયવ થાય. તો હવે a વર્ગને આપણે આમ લખી શકીએ 5 ગુણ્યા b વર્ગ. એનો અર્થ શું થાય કે 5 છે ને 5 એ a વર્ગનો અવયવ છે. એટલે 5 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. હવે અવિભાજ્ય સંખ્યા કોઈ પણ સંખ્યાના વર્ગનો અવયવ હોય ને તો આપણે આગળ હમણાં મેં સમજાવ્યું એ પ્રમાણે, તેથી 5 એ a નો પણ અવયવ થાય. કેમ કે 5 અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા છે કોઈ પણ સંખ્યાનો વર્ગનો અવયવ હોય ને તો એ સંખ્યાનો પણ અવયવ થાય. એટલે આનો વર્ગનો અવયવ છે તો એનો પણ અવયવ થશે. તો હવે 5 છે એનો અવયવ છે, એનો અર્થ શું થાય કે આપણે 5 ને આવી રીતના લખી શકીએ 5 ગુણ્યા છે કોઈ સંખ્યા. દાખલા તરીકે કોઈ આપણે 21 છે એનો એક અવયવ 3 છે, તો 21 ને કેવી રીતના કોઈ એક બીજી સંખ્યા એવી મળશે કે જેના ગુણ્યા એ સંખ્યા કરશું તો 21 મળશે, 3 ગુણ્યા 7. એટલે અહીંયા એ બરાબર આપણે 21 છે માની લ્યો, અને માની લો કે 5 જ લેવા હોય તો દાખલા તરીકે આપણે લઈએ 15 જ લઈ લઈએ, બરાબર? 5 તેરી 15, તો a બરાબર 15
5 તો c બરાબર શું મળશે 3. એટલે અહીંયા c બિલોંગ્સ ટુ z આપણે લખી શકીએ. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા બીજી એવી મળે. બરોબર. હવે આ બંનેનો વર્ગ લઈ લે, બંને બાજુ વર્ગ લઈ લે એટલે આ શું થશે a વર્ગ અને 5 નો વર્ગ શું થશે 25c વર્ગ. અહીંયા લખશું બંને, કારણ બંને બાજુ વર્ગ લેતા, બંને બાજુ વર્ગ લઈ. પણ હવે જો a વર્ગ આપણે વિચારીએ તો a વર્ગની કિંમત અહીંયા મૂકી દઈએ. a વર્ગ બરાબર શું છે 5b વર્ગ. તો હું અહીં a વર્ગની જગ્યાએ શું મૂકી દઉં 5b વર્ગ. એટલે 5b વર્ગ બરાબર 25c નો વર્ગ. હવે અહીંયા બંને બાજુ 5 વડે ભાગીએ એટલે આ શું થઈ જશે b વર્ગ બરાબર 25 ને 5 વડે ભાગ્યો એટલે 5c નો વર્ગ. આનો અર્થ શું થશે? આનો અર્થ શું થશે? 5 b વર્ગ બરાબર 5c નો વર્ગ. એનો અર્થ થાય કે 5 છે એ b વર્ગનો અવયવ, તેથી 5 એ b વર્ગનો અવયવ થાય. તો 5 છે b વર્ગ, 5 અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા છે, કોઈ પણ સંખ્યાનો વર્ગનો અવયવ હોય તો એ અવિભાજ્ય સંખ્યા છે, એ સંખ્યાનો પણ અવયવ થાય, b નો પણ અવયવ થાય અથવા છે. હવે 5 છે એ b નો અવયવ થાય. હવે અહીંયા જો 5 છે એનો પણ અવયવ છે, 5 છે b નો પણ અવયવ છે. તેથી શું થાય કે ગુસ્સા a અને b નો ગુસ્સા શું મળે? કેમ કે 5 છે ને એ એનો પણ અવયવ છે ને 5 છે b નો પણ અવયવ છે, તો આ બેનો ગુસ્સા શું થાય 5 તો મળે છે. બરોબર. એટલે ગુસ્સા 5. પણ અહીંયા આપણે જુઓ a અને b પરસ્પર કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. બેનો ગુસ્સા છે ને એટલે કોઈ એક સિવાય બીજા કોઈ અવયવ સામાન્ય નથી, જે શક્ય નથી. કેમ કે આપણી ધારણા શું છે કે ગુસ્સા a અને b નો ગુસ્સા એક થવું જોઈએ, પણ અહીંયા a અને b નો ગુસ્સા કેટલો મળે છે 5. તેથી જે આપણી ધારણા છે કે આ વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે તે એક ખોટી છે. તેથી આપણી ધારણા વર્ગમૂળ 5 એ સમય છે એ ખોટી છે. કેમ કે અહીંયા આપણે એક ખોટી વસ્તુ મળી, તેથી વર્ગમૂળ 5 શું થશે? અસમય સંખ્યા. આવી રીતના કોઈ પણ તમને સંખ્યા અવિભાજ્ય આપેલો એના માટે સેમ આ રીતે સાબિત કરવાનું છે. દાખલા તરીકે તમારે વર્ગમૂળ 2 આપેલા હોય તો અહીંયા વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે સાબિત કરો, તો અહીંયા વર્ગમૂળ 2 લખવાનું. જ્યાં તમને 5 દેખાય ત્યાં વર્ગમૂળ 2 મૂકી દો. બરોબર. 5 દેખાય ત્યાં વર્ગમૂળ. અહીંયા 25 છે તો અહીંયા 3 નો વર્ગ શું હશે 9 આવશે, એટલો ફેર પડશે. બાકી સેમ પ્રોસેસ. અહીંયા 2 નો ગુસ્સા શું મળી જશે 3. બરોબર. સોરી 2 હશે તો 2 મળશે. હવે વર્ગ 3 છે લ્યો તો અહીંયા 3 જ્યાં 5 દેખાય ત્યાં 3 મૂકી દેશો તો આ રીતના દાખલો થઈ જશે. પછી 11 હોય કે વર્ગમૂળ 11 અસમય સંખ્યા છે તો સેમ આ જ રીત, એમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. 5 ની જગ્યાએ 11 મૂકી દો. અહીંયા વર્ગ થાય 5 નો વર્ગ 25, તો 11 નો વર્ગ તમારે 121 કરવો પડે, એટલો ફેર થશે. બાકી બીજું અહીંયા ગુસ્સા પણ શું આવી જશે 5 ની જગ્યાએ 11. ખ્યાલ આવે છે? આમ કોઈ પણ અસમય સંખ્યા હોય, સોરી આ કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય એનો વર્ગમૂળ લ્યો તો એ હંમેશા શું મળે? સમય જ મળે, અસમય મળે.